हेलो एवरीवन। आज આપણે યુનિટ નંબર ફર્સ્ટ એલિમેન્ટ ઓફ પ્રોટેક્શન જે છે એમનો ટોપિક ડિઝાયરેબલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પાવર સિસ્ટમ એન્ડ ટાઈપ ઓફ પ્રોટેક્શન વિશે ડિસ્કસ કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે એવરી પ્રોટેક્શન સિસ્ટમ વિચ આઇસોલેટ અ ફોલ્ટી એલિમેન્ટ ઇઝ રિક્વાયર્ડ ટુ સેટિસ્ફાય ફોર બેઝિક રિક્વાયરમેન્ટ. કોઈપણ પ્રોટેક્શન સિસ્ટમ હશે તો એને રિલાયબિલિટી વધારવા માટે અથવા તો ક્યારે એનું સેટિસ્ફેક્શન ઓપરેશન કહેવાય છે કે જ્યારે તેમાં જે આપણે ફોલોવિંગ જે રિક્વાયરમેન્ટ હશે એ સેટિસ્ફાઈડ થવી જોઈએ, જેમ કે રિલાયબિલિટી હોવી જોઈએ, સિલેક્ટિવિટી હોવી જોઈએ, સ્પીડ અથવા તો ફાસ્ટનેસ ઓપરેશન હોવું જોઈએ, ડિસ્ક્રિમિનેશન હોવું જોઈએ, સિમ્પ્લિસિટી હોવી જોઈએ અને ઇકોનોમી હોવી જોઈએ. જો આ બધા પેરામીટર્સ જે છે સેટિસ્ફાઈડ થતા હોય તો એવું કહેવાય કે પ્રોટેક્શન સિસ્ટમ આપણી ખૂબ જ સારી છે, હેલ્ધી છે. બરાબર. તો હવે આપણે વન બાય વન આ બધા પોઈન્ટ સમજીએ. તો સૌથી પહેલાં આવે છે રિલાયબિલિટી. રિલાયબિલિટી ઇઝ અ ક્વોલિટિવ ટર્મ. ક્વોન્ટિટિવલી ઇટ કેન બી એક્સપ્રેસ એઝ અ પ્રોબેબિલિટી ઓફ ફેઇલર. Failure is not confined to protect gear but may also be due to a breaker defect. Therefore, every component and circuit involved in fault clearance must be regarded as potential source of failure. Failure can be reduced to a small calculated risk by inherently reliable design backed by regular and throughout the maintenance. Quality of a personnel must not be overlooked when considering a reliability, for mistake by personnel are among the most likely cause of failure. હવે રિલાયબિલિટીની અંદર આમાં આપણે જોઈએ તો હકીકતમાં કઈ રીતે રિલાયબિલિટી જે છે પ્રોટેક્શન સિસ્ટમની અંદર સેટિસ્ફાઈડ થવી જોઈએ. તો આપણે બધાને ખબર છે કે કોઈપણ પ્રોટેક્શન સિસ્ટમ જે છે એ વિશ્વસનીય હોવી જોઈએ. બીજી વસ્તુ આપણે વાત કરીએ તો એટલે કે દરેક જે સિસ્ટમ જે છે પોતે કામ કરતી અટકી જવી જોઈએ નહીં, સતત કન્ટિન્યુઅલી સિસ્ટમ જે છે એ ચાલુ રહેવી જોઈએ. એને એમ કહી શકાય કે રિલાયબિલિટી ખૂબ જ સારી છે. આ એક અગત્યનું એની અંદર તમે ગુણધર્મ કહી શકો છો. બીજી વસ્તુ જોઈએ તો જો અણીને વખતે કોઈ પણ સિસ્ટમ જે છે એ દગો દઈ દે તો સિસ્ટમ રાખવાનો કોઈ અર્થ રહેતો નથી. જ્યારે આ એવી વસ્તુ કે ખરાખરીનો જંગ જામ્યો હોય ને ત્યારે જ દશેરાના દિવસે ઘોડો ન દોડે તો એવી કોઈ સિસ્ટમનો કોઈ મતલબ નથી. એટલે કે રિલાયબિલિટી જે છે એ સારી હોવી જોઈએ. રિલાયબિલિટીને જો બીજા અર્થમાં ફેલ ન થવાની શક્યતા એમ પણ કહી શકાય છે. એટલે કે આ સિસ્ટમ જે છે ફેલ થવી જોઈએ નહીં. જો સિસ્ટમ ફેલ થવાના કારણોમાં આપણે રિલે છે, પછી બ્રેકર છે, પછી વાયરિંગ હોય, પછી કરંટ ટ્રાન્સફોર્મર, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, બેટરી વગેરેની ખામીઓ પણ ભાગ ભજવી એવું કહી શકાય રિલાયબિલિટી ન જાળવે એના માટે. આ ઉપરાંત એવું કહી શકાય કે ઓપરેટિંગ સ્ટાફની પણ ક્યારેક ઘણીવાર ભૂલ થતી હોય છે. બરાબર. અને સિસ્ટમ ફેલ થઈ શકે છે. હવે રિલાયબિલિટી જેનો વધારો કરવો હોય ને તો આપણે અમુક સ્ટેપ જે છે એ કન્સિડર કરવા પડે. જેમ કે માની લો કે મારે રિલાયબિલિટી વધારવી છે તો પહેલાં તો રિલેની જે સિસ્ટમ છે ને એ સારી ડિઝાઇનની હોવી જોઈએ. એક આ શું રિલાયબિલિટીમાં ખાસ વસ્તુ યાદ રાખજો. બીજી વસ્તુ આપણે જોવા જઈએ તો યોગ્ય પ્રકારની રિલે હોવી જોઈએ. માની લો કે શોર્ટ, મીડિયમ અને લોંગ લાઇન છે તો એની અંદર જે પ્રકારની આપણે કહીએ કે ઇમ્પિડન્સ રિલે, મોહો રિલે, રિલક્ટન્સ રિલે, જે પ્રકારની રિલે આપણે યુઝ થતી હોય એ પ્રકારની રિલેની પસંદગી હોવી જોઈએ. એના પછી તમે એવું કહી શકો કે સારા મટીરિયલ અથવા તો કોઈપણ ઇક્વિપમેન્ટની જે પસંદગી છે એ સારા મટીરિયલની હોવી જોઈએ. પછી એવું કહી શકાય કે કોઈપણ સિસ્ટમ હોય ને એનું અમુક સમયે મેન્ટેનન્સ થતું હોવું જોઈએ તો પણ એની રિલાયબિલિટીમાં વધારો કરી શકાય. પછી એનું ટેસ્ટિંગ અને ચેકિંગ પણ આપણે કરવું જોઈએ. તો આ બધા પોઈન્ટ્સ જે છે એ રિલાયબિલિટીની અંદર તમે કન્સિડર કરી શકો કે જો આ પોઈન્ટમાં ધ્યાન આપો તો રિલાયબિલિટી વધારી શકો. ઇન શોર્ટ, રિલાયબિલિટી એટલે કે વિશ્વસનીયતા. આપણી સિસ્ટમ છે એટલી વિશ્વસનીય હોવી જોઈએ કે કોઈ પણ ફોલ્ટની સામે સામનો કરી શકવી જોઈએ. એની રિલાયબિલિટી કહેવાય. બરાબર. હવે આવે સિલેક્ટિવિટી. તો સિલેક્ટિવિટીની અંદર વાત કરીએ તો this is the property by which only the faulty element of the protection system is isolated and the remaining healthy section are left intact. બરાબર.
Selectivity is absolute if the protection responds only a fault within its own zone, and relative if it is obtained by grading the setting of the protection of several zones, all of which may respond to given a fault. Protection system which in principle are absolutely selective are known as unit system. હવે હું તમને આ થોડુંક સમજાવી દેવાની અંદર કે હકીકતમાં સિલેક્ટિવિટી શું કહેવા માગે છે. આમાં કેવું હોય છે, આપણે કોઈ પણ પ્રોટેક્શન સિસ્ટમ હોય ને એની અંદર અલગ અલગ આપણે સેક્શન પાડેલા હોય છે, 1 સેક્શન, 2 સેક્શન, 3rd સેક્શન, 4th સેક્શન, કે જેથી કરીને આપણે સિસ્ટમ જે છે એને યોગ્ય રીતે પ્રોટેક્શન પ્રોવાઈડ કરી શકીએ. હવે માની લો કે જે સેક્શનની અંદર ફોલ્ટ થયું હોય, બરાબર, એને ગુજરાતીમાં આપણે વિભાગ કહીએ, જે વિભાગની અંદર ફોલ્ટ થયો એ વિભાગના ફોલ્ટને પહેલાં તો એ ડિટેક્ટ કરી શકવું જોઈએ, એટલે કે પારખી શકવું જોઈએ, અને એ બીજા વિભાગને અસર કર્યા વગર કોઈ પણ બીજો સેક્શન જે છે એને અસર કરવો જોઈએ નહીં, અને એ આઈડેન્ટિફાઈ કરી શકવું જોઈએ કે આ ફોલ્ટ જે છે પોતાના વિભાગનો છે કે નહીં, બરાબર. પછી શું થાય છે કે એ વિભાગને સર્કિટ બ્રેકર દ્વારા જે આપણે પ્રોટેક્શન પ્રોવાઈડ કરીએ છીએ અથવા તો એ સેક્શનને દૂર કરીએ છીએ, એ જે એનામાં કેપેસિટી હોવી જોઈએ ને એને એની સિલેક્ટિવિટી કહેવાય છે. ઇન શોર્ટ કે જે વિભાગમાં ફોલ્ટ થયો હોય એ વિભાગના ફોલ્ટને પારખી બીજા વિભાગને અસર કર્યા વગર તે વિભાગને સર્કિટ બ્રેકર દ્વારા દૂર કરવાની ક્ષમતાને શું કહેવાય, તો કે સિલેક્ટિવિટી. હવે જ્યારે સિસ્ટમ જે છે એ પોતાના જ ઝોનના ફોલ્ટને પકડી ફોલ્ટ સેક્શનને દૂર કરે ત્યારે તેને એબ્સોલ્યુટ સિલેક્ટિવિટી કહેવાય છે, અને સિસ્ટમને યુનિટ સિસ્ટમ કહેવાય. માની લો કે પોતાના જ ઝોનની અંદર ફોલ્ટ પકડી દે ને તો એને એબ્સોલ્યુટ સિલેક્ટિવિટી કહેવાય અથવા તો યુનિટ સિસ્ટમ કહેવાય, જે આમાં લખેલું છે એ રીતે. અને જ્યારે વિવિધ ઝોનના ગ્રેડથી સિલેક્ટિવિટી જ્યારે મેળવવામાં આવે ને ત્યારે એને રિલેટિવ સિલેક્ટિવિટી કહેવાય અથવા તો નોન યુનિટ સિસ્ટમ કહેવાય. બીજી કોઈ પણ ગ્રેડિંગ પદ્ધતિનો કે આપણે ઉપયોગ કરી અને જો ફોલ્ટ પારખવાની આપણે પ્રયત્ન કરતા હોય ને તો એને નોન યુનિટ સિસ્ટમ કહેવાય અથવા તો એને રિલેટિવ સિલેક્ટિવિટી કહેવાય. આ ખાસ યાદ રાખજો. એટલે અહીંયા કીધેલું છે કે પ્રોટેક્શન સિસ્ટમ ઇન વિચ સિલેક્ટિવિટી ઇઝ રિલેટિવ આર નોન યુનિટ સિસ્ટમ. એક્ઝામ્પલ ઓફ ધ ફોર્મર આર ડિફરન્શિયલ પ્રોટેક્શન એન્ડ ફ્રેમ લીકેજ પ્રોટેક્શન. આ બે પ્રકારના પ્રોટેક્શન જે છે એ નોન યુનિટ ટાઈપ છે. એન્ડ ઓફ ધી લેટર કરંટ ટાઈમ ગ્રેડિયન્ટ પ્રોટેક્શન એન્ડ ડિસ્ટન્સ પ્રોટેક્શન. બરાબર. તો આ પ્રકારે સિલેક્ટિવિટી દેટ મીન્સ કે ફોલ્ટને આઈડેન્ટિફાઈ કરે છે કે કયા વિભાગની અંદર છે, બરાબર, અને પોતાના જે સેક્શન જે છે એને શું કરે તો કે સર્કિટ બ્રેકર દ્વારા અલગ કરે, એને સિલેક્ટિવિટી કહેવામાં આવે છે. હવે ફાસ્ટનેસ ઓપરેશન. હવે ફાસ્ટનેસ ઓપરેશન એટલે શું? કોઈ પણ પ્રોટેક્શન સિસ્ટમ ફાસ્ટ હોવું જોઈએ. આમ તો કોઈ પણ વસ્તુ જ્યારે આપણે કામ કરતા હોય ને તો જે માણસની કામ કરવાની જે એફિશિયન્સી છે એ વધારે પડતી ફાસ્ટ હોય તો રિઝલ્ટ સૌથી પહેલાં મેળવી શકે, આઉટપુટ ત્યાંથી લઈ શકીએ આપણે, અને ખૂબ જ ઓછા સમયની અંદર. તો આપણે ઘણીવાર કહેતા કે આ માણસની કામ કરવાની સ્પીડ બહુ સારી છે, તો એવી જ રીતે અહીંયા પ્રોટેક્શન સિસ્ટમ જે છે એ ફાસ્ટ ઓપરેશન આપતું હોવું જોઈએ. એવું ન બનવું જોઈએ કે ફોલ્ટ આવી ગયો, ઘણા બધા ઇક્વિપમેન્ટ ડેમેજ થઈ ગયા અને પછી આપણી સિસ્ટમ ચાલુ થાય, બરાબર. પ્રોટેક્ટિવ રિલે આર રિક્વાયર્ડ ટુ બી ક્વિક એક્ટિંગ ડ્યુ ટુ ધ ફોલોઈંગ રીઝન. કયા કારણોસર આપણે સ્પીડ જે છે એ વધારી શકીએ? ક્રિટિકલ ક્લિયરિંગ ટાઈમ શુડ નોટ બી એક્ઝિટ. ક્રિટિકલ ક્લિયરિંગ ટાઈમ જે હોય વધારે રાખવો ન જોઈએ. ક્રિટિકલ ક્લિયરિંગ ટાઈમ કરતાં ઓછા ટાઈમથી આપણે આપણો ટાઈમ સેટ કરવો જોઈએ કે જેથી આપણી રિલે ઓપરેટ થઈ જાય. એના પછી આવશે ઇલેક્ટ્રિકલ એપરેટ્સ મે બી ડેમેજ ઇફ દે આર મેડ ટુ કેરી ફોલ કરંટ ફોર લોંગ. હવે જો ફોલ્ટ કરંટ જે છે લાંબા સમય સુધી રહે તો કોઈ પણ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ જે છે એને શું કરી દઈએ તો કે ડેમેજ કરી દઈએ. અને પછી આપણે જોઈએ તો a persist fault will lower the voltage resulting in crackling and overloading of industrial drive. હવે માની લો કે ફોલ્ટ જે છે એના કારણે થશે શું તો કે એક ક્રેવલિંગની ઇફેક્ટ થશે અને એક ઓવરલોડિંગ થશે. હવે ક્રેવલિંગ અને કોઝિંગ આ બે ઇફેક્ટ જે છે એ આપણે મશીનની અંદર ભણી ગયા. ક્રોવલિંગ કોને કહેવાય? તો કે એની અંદર હાર્મોનિક ક્રિએટ થાય છે, 1/3, 1/5, 1/7, અને એના કારણે મોટરની જે સિંક્રોનસ સ્પીડ હોય છે
એ એકચ્યુઅલ સ્પીડ રહેતી નથી અને એના કરતાં કેવી થઈ જાય છે તો કે સિંક્રોનસ સ્પીડ ડિવાઇડેડ બાય 3, સિંક્રોનસ સ્પીડ ડિવાઇડેડ બાય 5, સિંક્રોનસ સ્પીડ ડિવાઇડેડ બાય 7. તો આવી ઇફેક્ટ જે છે એની અંદર ક્રિએટ થાય છે. હવે ફોલ્ટ જ્યારે થાય ત્યારે સિસ્ટમને ઓછામાં ઓછા સમયમાં ઓપરેટ થઈને ફોલ્ટને દૂર કરવો જોઈએ. જો આમ ન કરવામાં આવે અને ફોલ્ટ જો લાંબો સમય ચાલુ રહે તો મેં કીધું એ રીતે સાધનને નુકસાન થાય. બરાબર. પછી બીજા વસ્તુમાં આપણે કહી શકીએ કે હજુ જો ક્લિયરિંગનો ટાઈમ જે છે એ ઘટાડવામાં ન આવે તો ગંભીર બીજા ફોલ્ટ પણ ક્રિએટ કરી શકે, એવું પણ બની શકે. પછી ઘણીવાર એવું થતું હોય કે જ્યારે રિલેનો એક્ચ્યુઅલ ક્વોન્ટિટી છે એ પિકઅપ વેલ્યુ પર પહોંચે ત્યારે રિલેના કોન્ટેક્ટ ક્લોઝ થાય અને તે સમયે શું થતું હોય ગાડાને તો કે એ રિલેનો ઓપરેટિંગ ટાઈમ હોય, પણ રિલેનો ઓપરેટિંગ ટાઈમ જે છે એ અમુક હદથી ઓછો ન હોવો જોઈએ, કારણ કે ઘણી વખત આમ થવાથી સિલેક્ટિવિટી જતી રહે. સિલેક્ટિવિટી એટલે મેં તમને કીધું પોતાના ઝોનનો ફોલ્ટ છે કે નહીં પારખવાની ક્ષમતા. દાખલા તરીકે લાઇટિંગ સર્જ છે ત્યારે તેને ગ્રાઉન્ડમાં ડાયવર્ટ કરવા માટે અમુક સમય જોઈએ. આ ઉપરાંત ટાઈમ ગ્રેડેડ સિસ્ટમ જે છે તો એને પણ રિલેટ ઓપરેટ થવા માટે અમુક ચોક્કસ સમયની જરૂર પડતી હોય છે. બરાબર. તો આ એક સ્પીડ જે છે ખાસ પોઈન્ટ જે છે આની અંદર આપણે ધ્યાનમાં રાખવો જોઈએ. એના પછી આવશે ડિસ્ક્રિમિનેશન. ડિસ્ક્રિમિનેશન કોને કહેવાય? હવે આપણે અહીંયા જોઈએ તો પ્રોટેક્શન મસ્ટ બી સફિશિયન્ટલી સેન્સિટિવ ટુ ઓપરેટ રિલાયબલી under minimum fault condition for a fault within its oven zone while remaining stable under maximum load અથવા તો throughout fault condition. આમાં પણ જેમ આપણે સિલેક્ટિવિટીની વાત કરીએ એવી જ રીતે આની અંદર છે કે રિલેમાં ડિસ્ક્રિમિનેશનનો તફાવત જે છે એટલે કે પાવર હોવો જોઈએ, એટલે કે પોતાના ઝોનમાં ફોલ્ટ થાય તો જ એ ઓપરેટ થવું જોઈએ, પરંતુ થ્રુ ફોલ્ટ હોય ને તો એની અંદર ઓપરેટ થવું જોઈએ નહીં, એટલે કે સ્ટેબલ રહેવું જોઈએ. એટલે કે પોતાના ઝોનનો ફોલ્ટ છે કે થ્રુ ફોલ્ટ એ વચ્ચેનો ભેદ પારખી શકતો હોવો જોઈએ, એવી રિલેમાં શક્તિ હોવી જોઈએ, જેને શું કહેવાય? ડિસ્ક્રિમિનેશન કહેવાય. આ વસ્તુ કેવી થઈ એવું કહેવા માગે છે કે પોતાના ઝોનનો ફોલ્ટ છે કે નહીં અને બીજાના ઝોનનો ફોલ્ટ છે કે નહીં, કે થ્રુ આઉટ ફોલ્ટ છે કે નહીં, એનામાં શક્તિ હોવી જોઈએ. અને એ હકીકતમાં ફોલ્ટ છે કે નહીં એ પણ એનામાં શક્તિ હોવી જોઈએ. એવું ન બનવું જોઈએ કે વિધાઉટ ફોલ્ટ વગર જે છે એ ઓપરેટ થઈ જાય. બરાબર. A relay should be able to distinguish between a fault and overload. In the case of transformer, the index of magnetizing current may be comparable to the fault current, being 5 to 7 times the full load current. The relay should not operate for index current. હવે આની અંદર શું કહે છે? હવે આમાં કેવું છે કે જ્યારે તમારો ઓવરલોડ થાય છે કોઈ સિસ્ટમની અંદર અથવા તો શોર્ટ સર્કિટ થાય છે તો આ બંને વસ્તુ અલગ છે. આ બંને વસ્તુ આપણે જે સિસ્ટમ જે છે એ પારખી શકવી જોઈએ. હવે ઓવરલોડ જે છે એની અંદર કરંટની વેલ્યુ કંઈક અલગ હોય અને શોર્ટ સર્કિટ છે એની અંદર એ અલગ હોય. શોર્ટ સર્કિટ વેલ્યુ ઓવરલોડ કરતાં શોર્ટ સર્કિટની વેલ્યુ 10 ગણી વધારે હોય. આ ખાસ વસ્તુ યાદ રાખજો. મિનિમમ ઓવરલોડના કારણે બહુ માઇનોર જે રેટિંગ કરંટ છે એમાં ચેન્જીસ થતો હોય, જ્યારે શોર્ટ સર્કિટની અંદર તો 100 ગણો કરંટ જે છે એ રેટિંગ વેલ્યુ કરતાં વધી જતો હોય છે. આ ઉપરાંત આપણે એવી વાત કરીએ કે પાવર ટ્રાન્સફોર્મર જે છે એને સ્વિચ ઓન કરવામાં આવે ત્યારે શું થતું હોય કે ફૂલ લોડ કેપેસિટી કરતાં 5 થી 7 ગણો એ કરંટ લે. હવે આને આપણે બધાને ખબર છે કે ઇન્ડસ મેગ્નેટાઇઝિંગ કરંટ કહેવાય છે. હવે એ હકીકતમાં ફોલ્ટ કરંટ નથી, તેથી આપણે એવું કહી શકીએ કે ઓવર કરંટ રિલેને ઓપરેટ થવું હોય તો રિલેમાં એ પારખવાની શક્તિ હોવી જોઈએ કે જે સિલેક્ટિવિટી અને ડિસ્ક્રિમિનેશન બંને પદો ઘણી વાર એકબીજાની અવેજીમાં જે છે એ આપણે વાપરીએ છીએ. બે વસ્તુ એક જ છે. આ ખાસ વસ્તુ યાદ રાખજો. ઇન શોર્ટ કે ડિસ્ક્રિમિનેશન એટલે ફોલ્ટ છે કે નહીં પારખી શકવો જોઈએ. મેં કીધું મેગ્નેટાઇઝિંગ કરંટ ટ્રાન્સફોર્મરમાં ફ્લો થતો હોય તો એ કન્ડિશનની અંદર એ ઓપરેટ થવું જોઈએ નહીં. હવે આપણે થોડાક આગળ વધીએ. ટાઈપ ઓફ પ્રોટેક્શન. કયા કયા પ્રકારના પ્રોટેક્શન જે છે હકીકતમાં વાપરવામાં આવે છે? 2 પ્રકારના પ્રોટેક્શન અત્યારે ઉપયોગમાં લઈ શકીએ આપણે. એક પ્રાઇમરી પ્રોટેક્શન અને જે બીજું છે એ બ્રેકઅપ પ્રોટેક્શન. બરાબર. આ 2 પ્રોટેક્શન જે છે નો આપણે ઉપયોગ કરી શકીએ. હવે હું થોડુંક તમને હજી પ્રોટેક્શન સિસ્ટમ વિશે સમજાવું. હવે પ્રોટેક્શન સિસ્ટમ જે છે એની અંદર ઘણા બધા આપણે ઇક્વિપમેન્ટ જે છે એની અંદર ઉપયોગમાં લેતા હોય. તો આ ઇક્વિપમેન્ટ જે છે
ડેમેજ ન થાય એના માટે પણ આપણે પ્રોટેક્શન સિસ્ટમની જરૂરિયાત રહેતી હોય. ઘણીવાર બીજું કયા રીઝન એવા છે કે જે પ્રોટેક્શન સિસ્ટમ જરૂરિયાત છે, પછી આપણે એના ટાઈપ સમજીએ. હવે આમાં કેવું હોય કે જ્યારે પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમ જે છે એ કાર્ય કરતી હોય ત્યારે બેકઅપ પ્રોટેક્શન કાર્ય થાય છે અને ફોલ્ટને શું કરે તો કે ક્લિયર કરે છે. હવે જ્યારે પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમ છે રિપેરમાં કે મેન્ટેનન્સમાં હોય ત્યારે બેકઅપ પ્રોટેક્શન જે છે એ પ્રાઇમરી પ્રોટેક્શન તરીકે કાર્ય કરે, એક સ્વાભાવિક વસ્તુ છે. હવે પ્રાઇમરી પ્રોટેક્શન છે એ પહેલાં તો ફેલ શું કામ થાય છે, એના પહેલાં પ્રાઇમરી પ્રોટેક્શન ફેલ થાય તો જ આપણે બેકઅપ યુઝ કરીએ છીએ. આ ખાસ વસ્તુ યાદ રાખજો, બરાબર. તો હવે આપણે થોડુંક આગળ જોઈએ પ્રાઇમરી પ્રોટેક્શન, બરાબર. The primary protection scheme ensures fast and selective clearing of any circuit fault within the boundary of the circuit element that the zone is required to protect. Primary protection scheme છે એ ખાતરી ભરી છે અને કોઈ પણ એરિયાની ઝોનની અંદર ફોલ્ટ હશે તો એ શું કરશે તો કે એને ક્લિયરિંગ કરવાનું કામ કરે છે. હવે જોઈએ તો પ્રાઇમરી પ્રોટેક્શન એઝ અ રૂલ ઇઝ provided for each section of an electrical installation. પ્રાઇમરી પ્રોટેક્શન છે એ ઇલેક્ટ્રિકલ જે સિસ્ટમ જે છે એના દરેક સેક્શન ઉપર આપણે ઇન્સ્ટોલ કરેલી હશે. ઇટ ઇઝ ફાસ્ટ લાઇન ઓફ ડિફેન્સ ફોર અવર સિસ્ટમ, વેરી સેન્સિટિવ, ધ ફોલ્ટ ક્લિયર ઇન ટાઈમ એન્ડ ધ કરંટ સેટિંગ વેલ્યુ ઇઝ લેસર એઝ કમ્પેર્ડ વિથ ધ બેકઅપ પ્રોટેક્શન. હવે કોઈ પણ ટ્રાન્સમિશન સિસ્ટમ હશે એને બે પ્રકારની અંદર આપણે પ્રોટેક્શન પ્રોવાઈડ કરેલું હશે, એક પ્રાઇમરી પ્રોટેક્શન અને સેકન્ડ હશે બેકઅપ પ્રોટેક્શન. પ્રાઇમરી પ્રોટેક્શનનો જે ટાઈમિંગ હશે બેકઅપ જે આપણો જે સેકન્ડ આપણો બેકઅપ પ્રોટેક્શન જે છે એના કરતાં આપણે ઓછો રાખેલો હશે. હવે એની અંદર જોઈએ આપણે તો ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ઓલ સિસ્ટમ પ્રોટેક્શન. એની રિસ્પોન્સિબિલિટી કે આખી સિસ્ટમના પ્રોટેક્શન પ્રોવાઈડ કરવું. Always the primary protection is having the relay coordination of tripping before the backup protection. રિલે સાથે કાયમ માટે પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમ જે છે એનું એવી રીતે કોર્ડિનેશન કરેલું હોય કે બેકઅપ પ્રોટેક્શન પહેલાં એ પ્રોટેક્શન પ્રોવાઈડ કરી દે. એક્ઝામ્પલ તરીકે આપણે શું લઈ શકીએ તો કે રેસ્ટ્રિકેટ અર્થ ફોલ્ટ લઈ શકીએ અને ડિફરન્શિયલ પ્રોટેક્શન લઈ શકીએ. તો આ થઈ ગયું આપણું પ્રાઇમરી પ્રોટેક્શન. ઇન શોર્ટ હું તમને કહું તો પ્રાઇમરી કોઈપણ સિસ્ટમ જે છે એની અંદર બે પ્રકારના પ્રોટેક્શન હોય, એક પ્રાઇમરી પ્રોટેક્શન અને બીજું બેકઅપ પ્રોટેક્શન. હવે પ્રાઇમરી પ્રોટેક્શન છે અમુક રીઝનના કારણે ફેલ થઈ જાય છે ત્યારે જ આપણે સેકન્ડરી પ્રોટેક્શન જે છે એ આપણે એને સિસ્ટમમાં એપ્લાય કરવું પડે છે. હવે પહેલી જે વસ્તુ છે શું કામ ફેલ થઈ જાય તો કરંટ અથવા વોલ્ટેજ સપ્લાય ટુ ધ રિલે. હવે અમુક વેલ્યુ જે છે કરંટ અથવા વોલ્ટેજની એ અમુક શું કહેવાય અમુક વેલ્યુ કરતાં વધી જાય છે, બરાબર. ત્યારે પ્રાઇમરી પ્રોટેક્શન ફેલ થઈ જાય છે ત્યારે બીજું પ્રોટેક્શન જે છે એટલે કે બેકઅપ પ્રોટેક્શનને જે લાઈવ કરવું પડે છે. બીજી વસ્તુ સર્કિટ બ્રેકરની ટ્રીપ કોઇલ જે છે એને ડીસી સપ્લાય ન મળે. કોઈ પણ રિલે જે છે આખું તમે પ્રોટેક્શન સિસ્ટમનું કન્સ્ટ્રક્શન જો તો તેની અંદર એક જગ્યાએ આપણે સર્કિટ બ્રેકર હોય ને એને આપણે ઓપરેટ કરાવવું પડે, જે ડીસી વોલ્ટેજથી ઓપરેટ કરાવવું પડે. હવે તમે એને ડીસી વોલ્ટેજ ન મળે તો જે સર્કિટ બ્રેકરના બે કોન્ટેક્ટ જે છે ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ એ શું થશે તો કે ઓપરેટ થશે નહીં. તો આના કારણે આપણે એવું કહી શકીએ કે પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમ જે છે એ ફેલ થઈ જાય છે. એના પછી આપણે જોઈએ તો પ્રોટેક્ટિવ રિલે એટલે કે રિલે માલ ફંક્શનિંગ. આનો મતલબ શું થાય કે પ્રોટેક્ટિવ રિલે જે છે એમાં જ કોઈક પ્રોબ્લેમ આવી ગયો, કોઈ ખામી આવી ગઈ છે. રિલે હકીકતમાં એક હાર્ટ છે ઇલેક્ટ્રિકલ. હવે એની જ અંદર કંઈક ખામી આવી ગઈ તો પ્રાઇમરી પ્રોટેક્શન ઓબ્વિયસલી ફેલ થઈ જવાનું છે. પછી બ્રેકર મેકેનિઝમમાં ઘણીવાર ખામી થતી હોય એટલે કે ફેલિયર ઇન ટ્રિપિંગ સર્કિટ, ફેલિયર ઇન સર્કિટ બ્રેકર એન્ડ લૂઝ કોન્ટેક્ટ. આ ત્રણ વસ્તુ આપણે સમજીએ તો ઘણીવાર શું થતું હોય કે પ્રોટેક્ટિવ જે બ્રેકર મિકેનિઝમ છે એની અંદર જ કંઈક પ્રોબ્લેમ થઈ જતો હોય, પછી સર્કિટ બ્રેકરમાં ઘણીવાર પ્રોબ્લેમ થઈ જતો હોય. તો આના કારણે પણ આપણું પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમ જે છે એ ઓપરેટ થઈ શકતી નથી. હવે આપણે વાત કરીએ બેકઅપ પ્રોટેક્શન. હવે હું તમને સમજાવું આખું બેકઅપ પ્રોટેક્શન સિસ્ટમ શું છે.
પાવર સિસ્ટમની અંદર શું હોય, ઇક્વિપમેન્ટના પ્રોટેક્શન માટે રિલેનો આપણે ઉપયોગ કરીએ. આ પ્રોટેક્શન સ્કીમ જે છે એને શું કહેવાય, તો કે પ્રાઇમરી પ્રોટેક્શન કહેવાય. હવે કોઈ કારણોસર પ્રાઇમરી પ્રોટેક્શન કામ ન કરે, તો પ્રાઇમરી પ્રોટેક્શન કામ ન કરે ત્યારે સિસ્ટમમાં મોટું શું થાય, તો કે નુકસાન થાય છે. આમ ન થાય તે માટે પ્રોટેક્શન સ્કીમમાં પ્રાઇમરી પ્રોટેક્શન ઉપરાંત શું યુઝ કરવામાં આવે, તો કે બેકઅપ પ્રોટેક્શનની વ્યવસ્થા કરવામાં આવે છે. આની અંદર શું હોય, જ્યારે ફોલ્ટ થાય ત્યારે સૌથી પહેલાં પ્રાઇમરી રિલે જે છે એ કાર્યરત થાય છે, અને એના પછી શું થાય, તો કે નિર્ધારિત સમયમાં ઓપરેટ થઈ સર્કિટ બ્રેકરને શું કરે, તો કે ટ્રીપ કરે. અમુક સમયગાળો નક્કી કરેલો હોય કે એ સમયગાળામાં પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમ ઓપરેટ થઈ જવી જોઈએ. હવે ફોલ્ટ થાય કે જો તરત જ બેકઅપ રિલે કાર્યરત થાય, પરંતુ તેનો ઓપરેટિંગ ટાઈમ જે છે એ પ્રાઇમરી રિલે કરતાં કેવો હોય, તો કે વધારે હોય છે. માની લો કે પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમ જે છે એ ફોલ્ટ છે એના 7 સેકન્ડની અંદર ઓપરેટ થઈ જવી જોઈએ, અને જ્યારે બેકઅપ રિલે છે એનો સમયગાળો આપણે 14 સેકન્ડ રાખીએ, એટલે કે 14 સેકન્ડ પછી જ ઓપરેટ થાય. તો ઓબ્વિયસલી જેનો ટાઈમ ઓછો હશે એ પહેલાં ઓપરેટ થશે. એટલે જો પ્રાઇમરી રિલે દ્વારા ફોલ્ટ ક્લિયર ન થાય તો થોડા સમય પછી શું કરીએ આપણે, તો કે બેકઅપ રિલે ઓપરેટ કરીએ છીએ અને ફોલ્ટને શું કરીએ, તો કે ક્લિયર કરીએ છીએ. તો આ થઈ ગયું બેકઅપ પ્રોટેક્શન. બરાબર, ચલો, થેન્ક યુ.